हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो हाल में તમે જે ડેમો વિડિયો જોયો આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। हेलो गाइस, तो आज આપણે ઉત્તરાયણ માટેનું જોરદાર સ્ટેટસ બનાવવાના છીએ। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને આ લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો લાઇટ મોશન એપમાં ભાઈ સિમ્પલ તમારે એક XML ફાઇલમાં એડ કરવાની છે, ઉત્તરાયણ XML, અને આ XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો સિમ્પલી આપણે XML ફાઇલમાં આવી જઈશું। XML માં પછી તમે જોઈ શકો છો આપણે બે ટેક્સ્ટ લેયર પહેલાં તો એડ કરેલી છે કે સિમ્પલ તમે અહીંયા જોઈ શકો છો આપણે ટેક્સ્ટ લેયર એડ કરેલી છે। સૌ પહેલાં આપણે એમાં એક સોંગ એડ કરી દઈશું। સિમ્પલી આ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈને એથી સોંગ એડ કરી દઈશું। સિમ્પલી આ સોંગ એડ કરી દેવાનું છે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દેવાનું છે। સિમ્પલી આ બે એડ થઈ ગયા છે તો આપણે એક સોંગ એથી ડિલીટ કરી દઈએ। આ રીતે બે એડ થઈ ગયા છે તો આ રીતે સોંગને ખેંચીને આ રીતે નીચે લઈ દઈશું। આટલું કરી આવી સિમ્પલી તમે થોડા આગળ આવશો તમને અહીંયા ટેક્સ્ટ લેયર જોવા મળશે બે, એક છે ઉત્તરાયણ અને બીજી છે કમિંગ સન। સિમ્પલી આ તમારી ટેક્સ્ટ લેયર બે અહીંયા છે અને તમારે આ ફોન્ટ જોઈતું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તે ફોન્ટ તમે ડાઉનલોડ કરી એડ કરી દેજો એટલે તમારે પણ આ ટાઈપની યાદી સ્ટાઇલિશ ફોન્ટ આવી જશે। આટલું થઈ જશે પછી સિમ્પલી તમારે આગળ આવવાનું છે ને એ તમારે 2 સેકન્ડની બીટ આવે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને એથી આપણે જેટલા બીટ ચાલુ થાય બધા બીટમાં આપણે ફોટા એડ કરવાના છે। સિમ્પલ તો સૌ પહેલાં આપણે અહીંયા પહેલા બીટ પર આવી જઈશું, 2 સેકન્ડની બીટ છે તે બીટ પર, અને અહીંયા પહેલાં સોલા આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈએ તે આપણે ફોટા એડ કરી દઈએ। સિમ્પલી આ રીતે ફોટો લેવાનો છે ને ઉપર તમારે 3 ડોટમાં જઈને એથી ફિલ કોમ્પોઝિશન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે અને ફોટાનો વધારાનો ભાગ હોય એથી આ ઓપ્શનમાં જઈને કાપી દઈશું। બસ આ રીતે પાછળનો ભાગ વધારાનો કાપી દેવાનો છે। આટલું થઈ જાય પછી સિમ્પલી આપણે જેટલા બીટ છે બધા બીટમાં આપણે ફોટા એડ કરવાના છે આ રીતે। તો એમાં ફટાફટ ફોટા એડ કરી દઉં। આ રીતે તમારે એમાં કટિંગ કરીને ફોટો એડ કરી દેવાનું છે। આટલું થઈ જાય પછી સિમ્પલી તમારે સાઈડમાં કોઈ બી એક ફોટા પર તમારે લોંગ પ્રેસ કરવાનું છે, આ બાજુ આ રીતે લોંગ પ્રેસ કરવાનું છે ને એ તમારે બધા ફોટા સિલેક્ટ કરવાના છે જે આપણે ફોટા એડ કર્યા ઉત્તરાયણના એ ફોટા સિલેક્ટ કરી દેવાના છે। આ રીતે ટિક કરી દેવાનું છે। તો અહીંયા આપણા 11 ફોટા હતા ને સિમ્પલી આટલું થઈ જાય પછી સિમ્પલી તમને ગ્રુપ વાળું ઓપ્શન જોવા મળશે, એ ઓપ્શનમાં ટિક કરી દેવાનું છે, આપણું ગ્રુપ બની જશે। બસ આ રીતે આટલું થઈ જાય પછી સિમ્પલી આપણે ગ્રુપને ખેંચીને ટેક્સ્ટ લેયર નીચે લાવવાનું છે સિમ્પલી એટલે આપણે ટેક્સ્ટ લેયર આવી જાય ફોટાની ઉપર। બસ આ રીતે તો અહીંયા આપણે ટેક્સ્ટ લેયર આવી ગઈ છે। સિમ્પલી આપણે થોડી ફોટાની બ્રાઇટનેસ ઘટાડવાની છે। સિમ્પલી આ જે ફોટાવાળો ગ્રુપ છે ફોટાવાળો એ ગ્રુપમાં સિમ્પલી આવી જવાનું છે અને ત્યાંથી બ્લેડિંગવાળા ઓપ્શનમાં જઈને એની બ્રાઇટનેસ ઘટાડી દેવાની છે સિમ્પલી ફોટાની। આ રીતે જઈને 100% છે સિમ્પલી એ તમારે 80% જેટલી કે 70% કરી દેવાની છે। બસ આ રીતે આટલું કર્યા સિમ્પલ બે ગઈશું। તો અહીંયા આપણે આ ટાઈપની આ ટેક્સ્ટ લેયર ઉપર દેખાય છે અને તમારે ટેક્સ્ટ લેયરમાં કંઈ પણ એડિટ કરવું હોય, કલર બીજે ચેન્જ કરવો હોય સિમ્પલ તમારે આ ટેક્સ્ટ લેયરમાં આવી જવાનું છે એથી એડિટ ટેક્સ્ટ, એડિટ ગ્રુપ, અને એ તમે બધી ટેક્સ્ટ લેયરો જોઈ શકો છો। અહીંયા તમે એનામાં કંઈ પણ એડિટ કરી શકો છો સિમ્પલ અહીંયા તમારી ટાઈમ લાઈન મુજબ મેં ગોઠવેલી જ છે। આટલું કર્યા સિમ્પલ બે ગઈશું। આટલું થઈ જાય પછી સિમ્પલી તમને ફર્સ્ટમાં એક લેયર જોવા મળશે, એ લેયર આપણો અહીંયા ટેક્સ્ટ લોગો છે સિમ્પલી આપણે એમાં અહીં એ તમારી ચેનલનો લોગો લગાવી દેવાનો છે સિમ્પલી। તો એ મારી ચેનલનો લગાવેલો જ છે। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે, તમે એકવાર વિડીયો જોઈ લો। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયું છે। તમને જે ફર્સ્ટમાં તમને લેયર જોવા મળે છે કમિંગ અને ઉત્તરાયણવાળી એ ફોન્ટ જે મેં એમાં યુઝ કરી એ ફોન્ટની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તમે ફોન્ટ સિમ્પલી ડાઉનલોડ કરી એમાં લાઇટ મોશનમાં એડ કરી દેજો। આટલું કર્યા સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું। તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। મિલતે એક નેક્સ્ટ વિડીયો में, तब तक के लिए राधे राधे।